વેલકમ બેક. કોરોનાના વધતા કેસને લઈને હવે વધુ કેટલાક નિયંત્રણો લાદી શકાય છે, કારણ કે સરકારે ખુદ પોતાના કાર્યક્રમો પણ રદ કરવાની, મોકૂફ રાખવાની ફરજ પડી છે. જે પ્રકારે પ્રતિકભાઈ હમણાં જે જયરાસિંહ પરમારે વાર કર્યા છે અને તેમનું કહેવું છે કે માત્ર તાઇફાઓ કરવામાં આવ્યા હતા, કોઈ એવો રાજ્યને મોટો આર્થિક ફાયદો વાયબ્રન્ટ સમિટથી ક્યારેય થયો નથી. આપનું શું મંતવ્ય? પ્રતિકભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપની તરફ? પ્રતિકભાઈ, જયરાસિંહના આરોપો પર શું કહેશો? મને જયરાજજીના અવાજ આવ્યો નહોતો, એટલે કે સંભળાયું નથી. એમણે શું કીધું આપ બેન કહી શકો તો? જી, એમણે એવું કહ્યું છે કે આ માત્ર તાઇફાઓ કરવામાં આવે છે વાયબ્રન્ટ સમિટના નામે. તેઓએ તો આંકડા સમક્ષ માહિતી આખી લાંબી રજૂ કરી છે, પરંતુ તે તો હું તમામ તમને નહીં કહી શકું. પરંતુ તેમનું કહેવું છે કે આર્થિક ફાયદો જે વાયબ્રન્ટ સમિટથી થવો જોઈએ તેની જગ્યાએ તેના ખર્ચા વધારે હતા. જે વાયબ્રન્ટ સમિટ કરવામાં આવે છે તે માત્ર તાઇફો છે, તેનાથી એટલું મોટું રાજ્યને કોઈ આર્થિક ફાયદો થયો નથી. પહેલા તો બેન મારે એટલું કહેવું છે કે એક બહુ સરસ કહેવત છે, જો દિખતા હે વો બિકતા હે. જો આપણે આપણા રાજ્યને સારી રીતે ઇન્ટરનેશનલ માર્કેટમાં પ્રપોઝ નહીં કરી શકીએ તો આપણે ઇન્વેસ્ટમેન્ટ એટ્રેક્ટ નહીં કરીએ. આપણા દેશની કમનસીબી એ છે કે ઓપોઝિશન એવું માને છે કે દરેક વસ્તુમાં ઓપોઝ કરીએ તો એ ઓપોઝિશન કહેવાય, પણ વસ્તુ એ નથી. જ્યારે જે વસ્તુ આવકારદાયક હોય, જેનાથી ગુજરાતને રાજ્ય લાભ થયો હોય, જેનાથી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ ગુજરાતનો થયો હોય, એવા વખતે રાજ્ય સરકારની હંમેશા આપણે પડખે ઉભા રહેવું જોઈએ. ટ્રેડ એન્ડ કોમર્સનું જ્યારથી વાઇબ્રન્ટ ગુજરાત ચાલુ થયું ત્યારથી યર ઓન યર ધેર હેઝ બીન અ ગુડ ગ્રોથ ઇન બિઝનેસ, અને ઓવરઓલ ગુજરાતની આજે એક ઇન્ટરનેશનલ માર્કેટમાં ઓળખ બની છે વાઇબ્રન્ટ ગુજરાતથી. આપણા જ્યારથી ગુજરાતે વાઇબ્રન્ટ ગુજરાત ચાલુ કર્યું અને પછી આપણા બીજા રાજ્યોએ પણ આવા ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશનલ કન્વેન્શન ચાલુ કર્યા હતા. તે જ બતાવે છે કે આનો એડવાન્ટેજ લોંગ ટર્મમાં લોકલ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ થાય છે. જ્યારે આપણે આજે જોઈએ છે કે જેમની આટલી બધી કર્યા છે, સુઝુકીનો પ્લાન્ટ ગુજરાતમાં આવ્યો છે, ત્યારે એ ક્યારે શક્ય થયું હતું? કેમ કે વાઇબ્રન્ટ ગુજરાતનું એક આઉટકમ હતું. તો સાથે હું સહેમત નથી કે આ જસ્ટ એક તાઇફા છે. રાધર સરકારના આ મોથી ગુજરાતને એમ્પ્લોયમેન્ટની જે દ્રષ્ટિ પર એટ ધ સેમ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટમાં ખૂબ મોટો લાભ થયો છે. જી બિલકુલ, ઇન્વેસ્ટમેન્ટમાં લાભ થયો હોવાનું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તો જણાવી રહ્યા છે. આ સાથે જ મહત્વના સમાચાર ચર્ચા જારી રહેશે. તો પહેલા એક સમાચાર લઈ લઈએ. રાજકોટમાં આઈએમએના પ્રમુખ ડોક્ટર પ્રફુલ્લ કમાણીનું નિવેદન. બાળકોનું ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો તબીબોનો મત છે. હાલમાં બાળકો ઘરે રહે તે જ મહત્વનું હોવાનું કમાણીએ જણાવ્યું. આજે ઘણી સ્કૂલોમાં 40% જ બાળકો આવે છે. વાલીઓને ચેતવા જેવું છે. અમે વાલીઓને સૂચન કરીએ છીએ કે જિલ્લા કલેક્ટર સાથે ડોક્ટર્સની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. ત્રીજી લહેર રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવી ગઈ છે. જિલ્લા કલેક્ટરે નાની બાબતોને ધ્યાનમાં લીધી છે. ત્રીજી લહેરને લઈને દવા અને ઓક્સિજન સહિતના મુદ્દે પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. વાલીઓ ચેતવા જેવું છે કે જો આ કેસો વધતા જશે તો વધારે બાળકો સંક્રમિત થશે, તો વધારે સંક્રમણ વધી જશે. તો વાલીઓ અને સંચાલકોએ આ વસ્તુને ખાસ સિરિયસલી લેવી જોઈએ અને પછી જ બાળકોને મૂકવા જોઈએ સ્કૂલમાં. અમારું સૂચન એ છે કે અત્યારે સેફટી આપણી ઘરમાં જ છે, તો આપણે બાળકોને મોકલશું તો આપણે અનસેફ ગણાશું અને પછી આપણે એ બીમારીના ભોગ બનશે તો આપણે રોકી નહીં શકીએ. તો હવે વાલીઓએ ચેતવા જેવું છે. અમે વાલીઓને સૂચન કરીએ છીએ કે શાળાઓ જે છે તે 40% વિદ્યાર્થીઓ સાથે મોસ્ટલી ચાલી રહી છે અને તેને કારણે હવે શાળાઓનું ઓફલાઈન શિક્ષણ બંધ કરવું જોઈએ તેવું જણાવ્યું છે કમાણી. આ અંગે વધુ વાત રાકેશભાઈ પાસેથી કરીશું. રાકેશભાઈ, લગાતાર હવે કહેવામાં આવી રહ્યું છે, આઈએમએના પ્રમુખ ડોક્ટર રાકેશભાઈ કામાણીએ પણ કહ્યું છે કે હવે આ મુદ્દે કોઈ નિર્ણય લેવાવો જોઈએ. ઓફલાઈન શિક્ષણ જે છે તે સદંતર બંધ કરી દેવું જોઈએ, કારણ કે કોરોનાની ત્રીજી લહેર સૌરાષ્ટ્રમાં પ્રવેશ કરી ચૂકી છે. કેવો મત આપનો? આમ તો મેડિકલ સાયન્સનો વિષય છે એવું મેં પહેલા કહ્યું. એટલે આની વેવ્સની કેટલી અને કેવી અસર કેટલા વ્યાપક પ્રમાણમાં થવાની છે એનો અંદાજો તો મેડિકલ સાયન્સ અને એના લગતા માણસો આપી શકશે. પણ ઓફલાઈન શિક્ષણ ગામડાઓમાં મોટા ભાગે ગુજરાત ધબકે છે. 80-90% ગામડાઓમાં જે બાળકો ભણે છે ત્યાં એ લહેર હજુ પહોંચી નથી. એવા સંજોગોમાં ઓફલાઈન બધી જગ્યાએ બંધ કરી દેવું એટલું ઉચિત નથી.
પરંતુ આનો કેટલા માસમાં કેટલું ઝડપથી પ્રસરશે જો મેડિકલ સાયન્સના નિષ્ણાતો એ સંદર્ભે સરકારને રજા આપતા હોય તો ચોક્કસપણે જીવન બહુ કિંમતી છે અને નાના બાળકોનું જીવન એ તો ભવિષ્ય છે, ત્યારે ચોક્કસપણે સરકારે એ દિશામાં વિચારવું જોઈએ કે આપણે શાળાઓને આગોતરી કઈ પણ મુશ્કેલી સર્જાય એ પહેલા બંધ કરી અને બાળકોને સેફ કરવા જોઈએ. જી બિલકુલ, બાળકોને સેફ કરવા માટે આ પ્રકારનો નિર્ણય લેવાય તે મહત્વનું છે તેવું લાગી રહ્યું છે. ત્યારે આ અંગે હવે જ્યારે આવતીકાલે જે છે તે રાત્રિ કર્ફ્યુના સમયમાં પણ જે છે તે મર્યાદા હતી તે પૂરી થઈ રહી છે, ત્યારે નવી એસઓપી જાહેર થાય તેવી શક્યતાઓ છે. નવી એસઓપીમાં સ્કૂલ કોલેજ અંગે પણ નિર્ણય લેવાશે. કર્ફ્યુના સમયમાં ફેરફાર અને જનતાની આરોગ્યની ચિંતા કરીને આ વાઇબ્રન્ટ સમિટ એ મોકૂફ રાખવાનો નિર્ણય, ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 10-11-12 એ મોકૂફ રાખવાનો નિર્ણય આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે. હું એમને વધાવું છું. તો આવતીકાલ સુધીમાં નવી એસઓપી જાહેર થાય અને એસઓપીમાં સ્કૂલ કોલેજ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતાઓ. રાકેશભાઈ, આવતીકાલ સુધીમાં લગભગ ક્લિયર થઈ જશે કે સ્કૂલ કોલેજ જે છે તે હવે જે છે ઓફલાઈન વર્ગો તેના શરૂ રહેશે કે નહીં? રાકેશભાઈ, લાગી રહ્યું છે રાકેશભાઈ સાથે ટેકનિકલ ઇસ્યુના કારણે વાતચીત નથી થઈ રહી. જયરાજસિંહ, આપ શું કહી રહ્યા છો? કોંગ્રેસે તો પહેલાથી જ ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની વાત મૂકી હતી. પ્રશ્ન સમજાયો નથી પૂરો. જયરાજસિંહને પૂછી રહી છું. રાકેશભાઈ, જયરાજસિંહજી, વાત સરકારે ઝરણા જેટલી વાત કોંગ્રેસે પહેલેથી આજ સુધી જેટલી વાતો કરી છે બધી વાતો સરકારે ધીમે ધીમે પણ એને સ્વીકારવી પડી છે. શરૂઆતમાં અહમનો પ્રશ્ન બનાવે પણ પછી ધીમે વાત પર આવી જાય છે. આપણી મુદ્દાની વાત કરીએ કે મને એક લોજિક સમજાવો, અથવા તો અહીંયા બેઠેલા બંને મહાનુભાવો, જો કે એમનો વિષય નથી, પણ મારી વાત એટલી છે કે તમે કાંકરિયા કાર્નિવલ બંધ રાખો છો. કાંકરિયા કાર્નિવલ બંધ રાખવાના કારણોમાં સરકાર જણાવે કે કોરોનાનું સંક્રમણ ન ફેલાય એટલા માટે કાંકરિયા કાર્નિવલ બંધ રાખીએ છીએ, અને બીજી બાજુ ફ્લાવર શો ચાલુ રાખે છે, વાઇબ્રન્ટ શરૂ રાખે છે. પણ સરકારના લાભાર્થીઓ, હમણાં પ્રતીકભાઈ વાત કરતા હતા કે દરેક વાતમાં વિરોધ પક્ષ વિરોધ કરે છે. પ્રતીકભાઈ અને ચેમ્બર ઓફ કોમર્સ આ બધા સીધા સરકારના લાભાર્થી હોય, એ ક્યારેય સરકારનો વિરોધ ન કરી શકે. 22 પ્રકારના એમને ટેક્સેશનમાં સરકાર લાગુ પડતી હોય બીવડાવે, કોઈક હિંમતવાન લોકો જ બોલી શકે. મેં આજ સુધી કોદાળો ક્યારેય કોઈ ચેમ્બરવાળાને બોલતા સાંભળ્યા નથી. એટલે મહેરબાની કરી અને વિપક્ષને સલાહ આપવાનું બંધ કરી દેજો મહેરબાની કરીને. પણ એનાથી આગળ વાત કરું કે મને બંને મહાનુભાવો છે, પ્રતિષ્ઠિત લોકો છે, એમના માટે મને માન છે. આ દેશના અને રાજ્યના જીડીપીમાં એમનો ફાળો છે. પણ મારી વાત એટલી છે કે ચેમ્બર ઓફ કોમર્સના જે ક્યાંય જગ્યાએ હું સ્ટેટિસ્ટિકલ એમની પાસે ચર્ચા કરવા માટે તૈયાર છું. મિનિસ્ટ્રી ઓફ મોસ્પી જે કહેવાય છે, મોસ્પી એટલે સ્ટેટિસ્ટિકલ ડેટા જેની પાસે છે, પ્રોફેશનલ એજ્યુકેશન એન્ડ ડેટા, સમજો, મોસ્પીનો રિપોર્ટ પણ જોવે અને બંને મહાનુભાવો જે મુદ્દા ઉપર, એ કુપોષણમાં કે તો કુપોષણ, રોકાણ કે તો રોકાણ, ખર્ચાની સામે રોકાણ, પહેલા કેટલું આવતું હતું એ દેશના સરખામણીમાં જ્યાં વાઇબ્રન્ટ નથી થતા ત્યાં કેટલું રોકાણ આવે છે. મારુતિ ઉદ્યોગ બહુચરાજીમાં આવી ગયો તો વાઇબ્રન્ટના કારણે આવે છે. શું વાહિયાત વાતો કરો છો? ગુજરાતી જનતાની આંખમાં ધૂળ મોકલો છો અને સરકારની વાહવાહી કરવા નીકળ્યા છો. મારુતિ ઉદ્યોગ તો દેશમાં વર્ષો પહેલા આવી ગયો તો ભાઈ. લોકો સાયકલ ફેરવતા હતા ત્યારે સંજય ગાંધીએ મારુતિ ઉદ્યોગ લિમિટેડ નાખી હતી. એટલે મહેરબાની કરો, ગુજરાતમાં હિન્દુસ્તાન મોટર વર્ષો પહેલા આદિવાસી વિસ્તારમાં હલોલમાં આવી ચૂકી હતી. સમજો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી મોટી ખાવડીમાં 1 લાખ કરોડનો પ્રોજેક્ટ વર્ષો પહેલા જામનગરમાં કોંગ્રેસ સમયમાં આવી ગયો છે. એના કરતા એસઆરનો 50,000 કરોડનો પ્રોજેક્ટ સ્થપાઈ ચૂક્યો હતો. જીએસએફસી, જીએનએફસી, ઇફકો, ક્રિપકો, હજીરા, આ બધા મોટા કારખાના, આઈપીસીએલ સહિત
ગુજરાતમાં સ્થપાઈ ચૂક્યા હતા ભાઈ. કોઈ ચેમ્બર ઓફ કોમર્સ વાળા ક્યારેય કોઈ સાચી વાત કહી શકતા નથી, અને કહી હોત જી હેમંતભાઈ, જે પ્રકારે જયરાજસિંહજી આક્ષેપ કરી રહ્યા છે તેમનું કહેવું છે કે માત્ર લોકોની આંખમાં વાયબ્રન્ટ સમિટના નામે ધૂળ ઝોંકવામાં આવી છે. આપ સહમત? કેન યુ રિપીટ ધ ક્વેશ્ચન? મને જરા બ્રેક થયું હતું. હેમંતભાઈ, કેન યુ રિપીટ ધ ક્વેશ્ચન પ્લીઝ? હેમંતભાઈ, જે રીતે જયરાજસિંહ કહી રહ્યા છે કે સરકારે માત્ર વાયબ્રન્ટ સમિટ થકી લોકોના આંખમાં ધૂળ ઝોંકી છે અને ચેમ્બર ઓફ કોમર્સ તેને સહયોગ આપી રહ્યું છે, શું આ વાત સાચી? આમાં એવું છે